આજે ગુરુવાર સવારથી જ ભારતીય શેરબજારમાં તોફાની ઉછાળો જોવા મળ્યો હતો। યુએસ ફેડરલ રિઝર્વ સેન્ટ્રલે વ્યાજ દરમાં વધારો કર્યો નથી, પરંતુ કહ્યું છે કે 2023માં વ્યાજ દરમાં 3 વખત ઘટાડો કરવામાં આવી શકે છે। આ સમાચારને કારણે અમેરિકન શેરબજારો રેકોર્ડ હાઈ સાથે બંધ થયા હતા, જેથી તેની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી હતી। આઈટી બેન્કિંગ શેરોમાં મજબૂત વધારાને કારણે સેન્સેક્સ અને નિફ્ટી ઐતિહાસિક ઊંચાઈ પર બંધ થયા છે। એક સમયે સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો અને નિફ્ટીમાં લગભગ 300 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો। આજના કારોબારના અંતે બીએસઈ સેન્સેક્સ 929 પોઈન્ટના ઉછાળા સાથે 70514 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 256 પોઈન્ટના ઉછાળા સાથે 21182 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો। આજના કારોબારમાં નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં 1177 પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે। આ સિવાય નિફ્ટી બેન્કિંગમાં 640 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો। ફાર્મા, મેટલ્સ, રિયલ એસ્ટેટ, એફએમસીજી, એનર્જી, કોમોડિટી અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો। જામનગરની જાણીતી ઓસવાડ આયુષ હોસ્પિટલમાં હવે કેન્સરની તમામ સારવાર તથા સર્જરી આયુષ્માન કાર્ડમાં વિનામૂલ્યે થશે। ડોક્ટર દ્વિજલ પટેલ ઓન્કોલોજીસ્ટ અને ડોક્ટર ધરા પંડ્યા ઓન્કો સર્જન ફૂલ ટાઈમ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં રહીને કરશે કેન્સરની સંપૂર્ણ સારવાર। કેન્સર વિભાગમાં બ્રેસ્ટ કેન્સર, મોઢા તથા ગળાનું કેન્સર, ફેફસા, ગર્ભાશય, અંડાશય, કિડની, મૂત્રાશય, આંતરડા, લીવર, પિત્તાશય તથા હાડકામાં થતા કેન્સરનું નિદાન તથા સારવાર। આ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે કેમોથેરાપી એટલે કે ડોઝ, સર્જરી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનોથેરાપી, પેલિએટિવ કેરની ટ્રીટમેન્ટ પણ અહીં ઉપલબ્ધ છે। આ ઉપરાંત હાલારની આ સૌથી મોટી 172 બેડની હોસ્પિટલમાં 53 આઈસીયુ બેડ, 10 ઇમરજન્સી બેડ, 7 ઓપરેશન થિયેટર, 7 ફૂલ ટાઈમ સ્પેશિયાલિટી અને 21 કન્સલ્ટન્ટ ડોક્ટરોની ટીમ ખડે પગે તેમજ દર્દીઓની સેવા અને વ્યવસ્થા માટે 250 થી પણ વધુ સ્ટાફગણ। કેન્સરનું નિદાન તથા સારવાર માટે ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર। મોબાઈલ 9512 8 12877, 9512 8 12889।